નેશનલ હાઈવેની ફરી બેર કરી ટોલ નાકા નજીકના બેરવા ગામે હાઈવેની માટી હળાવી લેવાતા અકસ્માતનો ભય ઊભો થયો. ગામની રોડ આ કારણથી તૂટ્યો. નમસ્કાર, હું કોયલ આપ સૌનું સત્ય ઉજાગર ન્યૂઝ 92 માં હાર્દિક સ્વાગત કરું છું. કોડીનાર તાલુકાના ડોળાસાથી કોડીનાર સુધીના 4 ટ્રેક રોડનું કામ ખૂબ જ ધીમી ગતિથી છેલ્લા 15 વર્ષથી ચાલી રહ્યું છે. છતાં કામગીરી દરમિયાન લાપરવાહી અનેક વાર સામે આવી છે. હાલ માલગામ બેરવા વચ્ચે ટોલ નાકું બની રહ્યું છે. આ ટોલ નાકા નજીક બેરવા ગામ પાસે નેશનલ હાઈવે દ્વારા નાખવામાં આવેલી માટી અને સ્થળને જરૂરી હોવાથી કાઢી નાખતા અહીં અકસ્માત સર્જવાનો દર ઊભો થયો છે. આ કારણે જ બેરવા ગામને હાઈવેને જોડતો ડામર રોડ જે તાજેતરના જ બનાવ્યો છે તે તૂટી ગયો છે. હાલ ચોમાસાના સિઝન ચાલુ થઈ ગઈ છે. નદી, નાળા, તળાવ, ડેમ વગેરેના નવા પાણીની આવક થતાં નેશનલ હાઈવેની માટી મળતી બંધી ગઈ છે. ચોમાસું ચાલુ છે, સાથે ડોળાસા બાયપાસ બેરવા અને માલગામ વચ્ચે ટોલ નાકાનું કામ પૂર્ણ જોશમાં ચાલુ છે. આ દરમિયાન થોડી માટીની જરૂર ઊભી થતાં જ આ કામના કોન્ટ્રાક્ટર નજીકમાં જ આવેલા બેરવા ગામના હાઈવેના બંધારણની માટી કાઢી લેવાતા રોડની દક્ષિણ બાજુની નબળી પડી છે. અહીં વાહન ચાલકની નાની એવી ભૂલ મોટો અકસ્માત સર્જી શકે છે. આ કારણથી જ બેરવા ગામને હાઈવેને જોડતો ડામર રોડ તૂટી ગયો છે. અહીંથી કાઢવામાં આવેલ માટીને ફરીથી તુરંત ભરતી કરવામાં આવે તેવી વાહન ચાલકો અને બેરવા ગામના લોકો અને આગેવાનની માંગ છે. માટી નીકળી જવાના કારણે અહીં ગંભીર અકસ્માત સર્જાયો તો તેના જવાબદાર કોણ ગણાશે? આવા તમામ જાણકારીઓ પ્રાપ્ત કરવા માટે અમારા ચેનલ સત્ય ઉજાગર ન્યૂઝ 92 ને લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.